जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विबुधर आए, निज गुरु ज्ञान विबुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विबुधर आए, निज गुरु ज्ञान विबुधर आए। अगाधं बोधं लयजन् महादं कुबेरं प्रियं नमामि नमस्तु। श्री अविचलदास जी महाराज की जय। धर्म प्रियदास जी महाराज की जय। सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब। कीट पतंग प्राणी पशु पंखी, सकल जीवन सुखदाई, दयावंत नहीं अंदयनिन के, विचरत जन सेवकाई। प्रेम भक्तजनों, ज्ञान संप्रदाय नाद्य स्थापक, अनंत ब्रह्मांडाधीश विश्व नियंता, सकर्ता सर्जनहारना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज, વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન જીવાત્માઓને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગના ત્રીજા ચોસરાને વિશે કહે છે કે કીટ પતંગ પ્રાણી પશુ પંખી સકલ જીવન સુખદાયી। હરિજન નિજ દાસ ભક્ત અને સેવકોના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજનોના લક્ષણ કેવા હોય, ભક્તોના લક્ષણ કેવા હોય, નિજ દાસના લક્ષણ કેવા હોય અને સેવકના લક્ષણ। તો કીટ પતંગ પ્રાણી પશુ પંખી, સર્જનહારે આ જગતની અંદર 84 લાખ પ્રકારના શરીરો બનાવ્યા છે। એમાં સ્થલચર છે, જલચર છે, ભૂચર છે, ખેચર છે, મારુતચર છે। કીટ પતંગ પ્રાણી પશુ પંખી અનેક પ્રકારના જીવ જંતુ બનાવ્યા છે। પણ ભક્તોનો સ્વભાવ કેવો છે કે કોઈ માણસને તો દુઃખરૂપ ન બને, પણ કોઈ જીવ જંતુને પણ એ દુઃખરૂપ બનતા નથી। ઉલટાના જીવ જંતુ પ્રાણી પશુ જે હોય એને એ મદદરૂપ થતા હોય છે।
ઘણીવાર લોકો પ્રાણીઓને કોઈ દંડા પણ મારતા હોય ને કોઈ ઘાસ પણ ખવડાવતા હોય છે. એટલે જે ભક્તજનો છે, હરિજનો છે, એ ક્યારેય કોઈ પ્રાણીને દુઃખ આપતા નથી, પણ સકલ જીવન સુખદાયી. આ જગતમાં જેટલા પણ જીવ છે, પછી પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય કે કોઈ પણ જીવ હોય, એ બધાને સુખરૂપ બનતા હોય છે. અને એ જ ભક્તોનું સુખ છે. સુખની પરિભાષા કોઈ ગાડી ને બંગલા નથી. આપણે માનતા હોઈએ તો એ ભ્રાંતિ છે. આ જગતમાં ગાડી અને બંગલાથી કોઈ સુખી થયો નથી. એનો અંતકાળ કેવો હશે તો એ જાણે. કે આ માયા છોડીને મારે જવાનું, બધું મારી સાથે કશું આવવાનું નથી, તે દુઃખી થઈને જતા હશે. પણ જેણે પોતાનું જીવન સમાજ સેવા માટે અર્પણ કરી દીધું, એવા મહાન પુરુષો જ સુખી થયા છે. બીજાને સુખ આપવા મહા જ સુખ છે. એવો જો આપણો સ્વભાવ બની જાય કે આપણે બીજાને સુખ આપીએ તો આપણને સુખ મળે છે. પણ મોટા ભાગે સંસારમાં સ્વાર્થી વૃત્તિ હોય છે કે મને મળે તો મને સુખ મળે. અને એમાં સ્વાર્થ તો એવો હોય છે કે બીજાનું લૂંટીને પણ લોકો સુખી થવા પ્રયાસ કરે છે. પણ જે બીજાનું લૂંટી લે, બીજાનું સુખ લૂંટી લે અને બીજા દુઃખી થાય તો એ માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. બીજાને આપવાથી બીજાને આનંદ થાય છે, બીજા ખુશ થાય છે. તમે થોડી પણ કોઈની મદદ કરો, સેવા કરો તો એનો આત્મા એટલો પ્રસન્ન થાય છે કે એના હૃદયમાંથી એ પ્રસન્નતા રૂપે આશીર્વાદ નીકળે છે. એ જ આશીર્વાદ આપણને સુખી કરે છે. ભલે આપણી પાસે કશું ન હોય છતાં આપણે ખુશ રહીશું, અને એ જ સુખ છે. બધું હોવા છતાંય જો આપણે ખુશ ન રહીએ તો એ બધું કરવાનું શું? એટલે ભક્તોનો સ્વભાવ હોય છે કે બધાને સુખ આપવાનો. દયાવંત, એનો દયાળુ સ્વભાવ હોય છે. નહીં અંત અનીન કે, એનો કોઈ અંત નથી હોતો. દયાનો કોઈ અંત નહીં, એવી દયા કરે છે. માત્ર સામાન્ય જ દયા નહીં, આપણી કોઈ મર્યાદા હોય છે દયા કરવાની. પણ આપણે કઈ ઘર બાળીને તીરથ ના કરીએ, પણ મહાપુરુષે તો બધું જ લૂંટાવી દીધું છે બીજાના માટે. એને ભગવાન ઉપર ભરોસો હતો કે આપણે બીજાના માટે કંઈ આપી દઈએ છીએ તો અવશ્ય પરમાત્મા આપણે મદદરૂપ થાય છે. અને આપી દે ત્યારે એને કોઈ આશા નથી હોતી કે કંઈ મેળવવાની ભાવનાથી આપે છે. એનો સ્વભાવ હોય છે, એનું કર્તવ્ય હોય છે. કોઈ દુઃખી માણસ હોય ને આપણી પાસે હોય તો એને આપવું એ આપણું કર્તવ્ય છે. અને સેવા એક સ્વભાવ બની જતો હોય છે. પરમાત્મા એને શક્તિ આપે ત્યાં સુધી એ સેવા કરતા હોય છે. તનથી પણ હોય, મનથી પણ હોય, ધનથી પણ હોય. માણસ પાસે જે શક્તિ હોય એ કોઈની પણ સેવામાં વાપરવી જોઈએ. કોઈ પણ શક્તિ હોય, ભગવાને સારી સમજણ આપી હોય તો એમાં પણ કોઈની મદદરૂપ થવું જોઈએ. તો દયાવંત નહીં અંત અનીન કે, અનીન એટલે દાસાતન ભાવ. એની અંદર એટલો બધો દાસાતન ભાવ હોય છે ત્યારે જ માણસ સેવા કરી શકે. અહંકારી માણસ કોઈ દિવસ સેવા ન કરી શકે. એટલે દાસાતનપણાનો કોઈ અંત નહીં, એટલો દાસાતન ભાવ. ભગવાનની સેવા કરવા માટે, સમાજની સેવા કરવા માટે દાસાતન ભાવ હોય એ જ કરી શકે. અને સેવા કરે છે એનું હૃદય છે ને એટલું બધું દાસાતન ભાવ વાળું હોય છે, વિનમ્ર હોય છે, ત્યારે જ એ સેવા કરી શકે છે. અને એવો જે સ્વભાવ છે ને એ પરિવારમાં પણ બધાને સુખ આપે છે. આજે અહીંયા નવીનભાઈની હાર્દિક ભાવનાથી
આજે એક સેવાનું જ આયોજન કરેલું છે. લોકોને સત્સંગનો લાભ આપવો એ બહુ મોટી સેવા છે. તમે 5-25 રૂપિયા આપો ને બહુ દિવસ ટકે નહીં, પણ સત્સંગના જે સંસ્કાર, એની જે સમજણ, એ જ માણસને સુખી કરે છે. અને એમનો સ્વભાવ પણ બહુ સરળ, અને એનો આનંદ બસ સત્સંગનો લાભ લઈ, ભજનનો લાભ લઈ અને બીજાને આપવો એ આનંદ, એ જ એમનો આનંદ છે. ભગવાનની કૃપા હોય ત્યારે જ આપણે આ શુભ કાર્ય કરી શકીએ છીએ. એક તો આપણી પાસે આર્થિક સ્થિતિ થોડી હોવી જોઈએ. જો કે બહુ જ પરિશ્રમ કરીને, મહેનત કરીને, અહીંથી દૂર છે કે રાજકોટ જઈને ત્યાં જમીન રાખીને કામ કરીને જે મળે છે એમાંથી એમણે પોતાનું એક ભવન બનાવ્યું, એમના દીકરાના લગ્ન કર્યા, અને આજે 1 વર્ષ પછી એ જ તિથિ તારીખ આવી છે, અને એમને એક ભાવના થઈ કે બસ આપણે સત્સંગ કરાવો છે. આ એક પરમ ગુરુની બહુ મોટી કૃપા છે. આવા વિચારો હૃદયમાંથી સ્ફુરવા અને આવું કાર્ય કરવું એ કોઈ સાધારણ નથી હોતું. આનું ફળ જ આપણને ઉચ્ચ યોનિમાં લઈ જાય છે, માનવમાંથી માનવ બનાવે, અને એમાં પણ આપણી સમજણ ઊંચી થતી જાય છે. સત્સંગનું આ ફળ છે. સંત દર્શનનું પણ એક ફળ માનવામાં આવ્યું છે, કે સંત દર્શન એ પણ એક સત્સંગનું જ દર્શન છે. એમ કહેવાય છે કે નારદ મુનિ વૈકુંઠની અંદર ગયા ત્યારે નારદજીએ શ્રી વિષ્ણુને પ્રશ્ન કર્યો કે સંત દર્શનનું ફળ શું? ત્યારે ઘણી બાબતો આપણે કથાથી ન સમજી શકીએ, વાતોથી ન સમજી શકીએ, ત્યારે વ્યવહારિક સમજાવવી પડે. કથા તો આપણે બહુ સાંભળીએ છીએ, પણ ક્યારેક વ્યવહારથી પણ સમજાય છે. ત્યારે એમણે સૂચના કરી કે તમે મૃત્યુલોકમાં જાઓ, અમુક નગર છે, અમુક જગ્યાએ, ત્યાં એક તાજો જન્મેલો જે એક કીડો છે, એને જઈને તમે પૂછજો કે સંત દર્શનનું મહત્વ શું. એને આશ્ચર્ય થયું, પણ ત્યાં જાય છે તો એ કીડાને જઈને પૂછે છે કે સંત દર્શનનું મહત્વ શું? આ તો કીડો તરફડિયા મારી મરી ગયો. એને એમ કે આ જ મહત્વ હશે. મૃત્યુ પણ મંગલકારી હોય છે. આપણે જે માનતા હોઈએ તે, પરંતુ મૃત્યુ પણ મંગલકારી હોય છે. એટલે નારદ મુનિ તો પાછા વૈકુંઠમાં ગયા અને પૂછ્યું કે મેં એને પૂછ્યું તો કીડો તો મરી ગયો. તો ફરી એમણે કહ્યું કે તમે જાઓ અમુક જગ્યાએ જંગલમાં, ત્યાં એક ગાયનું એક વાછરડું જન્મેલું છે, એને જઈને પૂછજો, એ તમને જવાબ મળશે, આપશે. તો નારદ મુનિ તો પાછા નીકળ્યા. તો વચનોમાં વિશ્વાસ હોય છે, અને વિશ્વાસ હોય છે ત્યારે જ આપણને લાભ મળે છે. જો આપણી બુદ્ધિથી તર્ક કરીએ ને ઘણી જગ્યાએ, તો આપણને લાભ નથી મળતો. સદગુરુમાં અને સંતોના વચનોમાં એકવાર વિશ્વાસ આવી જાય, એનું નાનકડું વચન પણ આપણું જીવન ધન્ય બનાવી દે. પણ વિશ્વાસ છે એની કસોટી હોય છે. જો આપણી બુદ્ધિ વધારે તર્કવાળી હોય ને, તો ક્યાંક ને ક્યાંક આપણે પ્રશ્નો કરી બેસીએ, કામ ન કરીએ.
આપણને કોઈ પ્રશ્ન કરે તો આપણે સામો પ્રશ્ન કરીએ કામ કરવાને બદલે. તો ગયા એ ગાયનું વાછરડું હતું, એને જઈને પૂછ્યું કે ભાઈ સત્સંગનું સંત દર્શનનું મહત્વ શું? તો વાછરડું મરી ગયું. નારદજીએ તો વિષ્ણુને ફરિયાદ કરી કે આવું તો કેવું સંત દર્શનનું મહત્વ કે એને પૂછવા માત્રથી એનું મૃત્યુ થઈ જાય છે, એ મને જવાબ તો આપતો નથી. ત્યારે એમણે કહ્યું કે તમે હવે છે ને એક રાજાને ત્યાં જાઓ, એમને ત્યાં એક રાજકુમારનો જન્મ થયો છે અને એને જઈને પૂછશો ને તો તમને જવાબ મળશે. નારદ મુનિ કહે છે તમે મારી નાખવા છે અમને? એ કે આ બે તો મૂંગા હતા, એમણે તો કશું કર્યું નહીં, અને રાજકુમારને જઈને પૂછીએ અને જો એ રાજકુમાર મૃત્યુ પામે તો પછી રાજા મને જીવતો ના જવા દે. પણ વિશ્વાસની કસોટી છે ને, તમે જાઓ તો ખરા. એટલે પછી વિશ્વાસ એ તો નીકળ્યા, ગયા રાજાને ત્યાં. રાજાને ખબર પડી કે સંત પધાર્યા છે, અહોભાગ્ય આપણું. એમનું સ્વાગત કર્યું અને પછી કહે છે તમારે ત્યાં રાજકુમારનો જન્મ થયો છે? તો કે હા થયો છે. તો કે એમને મારે મળવું છે એકાંતમાં. તો આ તો સંત હતા એટલે અનુમતિ આપી. બાળકને જઈને પૂછે છે કે સંત દર્શનનું મહત્વ શું? નારદ મુનિને કહે છે કે તમને હજુ ન સમજાયું કે હું પેલા કીડામાં હતો, તમારા દર્શન થવાથી મારી સદગતિ થઈ ગઈ. પછી હું એક ગાયને ત્યાં જન્મો, ત્યાં ફરી તમે આવ્યા અને ત્યાં મારી તમે સદગતિ કરી, અને ત્યાંથી પછી મેં અહીંયા જન્મ લીધો છે. તો સંતના દર્શનથી એ જીવાત્માની ઉત્તરોત્તર પ્રગતિ થઈ. ઉત્તમ યોનિની અંદર જન્મ પ્રાપ્ત થયો એમ કરતા એ રાજાને ત્યાં જન્મ, અને ત્યાં પણ એને સંતના દર્શન થઈ ગયા. એનું અહોભાગ્ય છે. નહીં તો તાજા જન્મેલા બાળકને તો કઈ ગતાગમ ના હોય, પણ સંતની કૃપા છે ને તો એ સમજણ પ્રાપ્ત થઈ જાય છે. એટલે સંત દર્શનનો અને સત્સંગનો અદ્ભુત મહિમા છે, એવો આજે લાભ આપણને મળી રહ્યો છે. આ એક પુણ્ય કાર્ય છે, બહુ જ મોટું પુણ્ય કાર્ય. સત્સંગની રુચિ અને પ્રીતિ જ આપણને ભક્તિના માર્ગે લઈ જાય છે, ફરી એવા જ કુળમાં જન્મ આપે છે. અને બાળપણથી એમ કહે છે કે એમને આ પરમ ગુરુના સંસ્કાર મળ્યા, એમનું શરણ મળ્યું, એમના આશીર્વાદથી સુખી છે. તમે જુઓ તો ઘણા અમે ઘરમાં જઈએ છીએ, ધનવાનોના ઘરમાં જઈએ છીએ, પણ સમસ્યાનો પાર નથી હોતો. પણ આજે પરિવાર જ્યારે પ્રેમથી રહેતા હોય એ જ સુખ છે. અને સત્સંગનો મોટો લાભ છે કે કોઈ વ્યસન નથી, એટલે એ પણ એક મોટો લાભ છે. ખરેખર સત્સંગી તો નિર્વ્યસની જ હોવો જોઈએ. નહીં તો સમજવાનું આપણે સત્સંગી નથી, આપણી પાસે સમજણ નથી. હું કહું પ્રાથમિક સમજણ તો હોવી જ જોઈએ કે આપણે એક સત્સંગી છીએ, સંસ્કારી પરિવારના સભ્ય છીએ, તો આપણે પણ નિર્વ્યસની હોવા જોઈએ, આપણો પરિવાર પણ નિર્વ્યસની હોય. આવા પરિવાર બહુ જ ઓછા જોવા મળે. બાકી 90% તમે જોશો ને તો કોઈના કોઈ ઘરમાં એકાદ તો નંગ હશે જ. આને નંગ કહેવાય. એટલે નંગમાંથી આપણે બહાર નીકળી અને સત્સંગ કરીએ, પ્રભુના પ્યારા બનીએ. પરમાત્માએ આપણને આવો અણમૂલ્ય માનવ દેહ આપ્યો છે, એ કે આમ વેડફી થોડું નાખવાનો છે. પરમાત્માએ આપણને બુદ્ધિ આપી છે, એને આપણે બગાડવાની નથી. એટલે સત્સંગનો લાભ લઈને આપણે આવા દુર્વ્યસનોને છોડીને નિર્વ્યસની બનવાનું, તો આપણું મન છે ને પ્રભુના સ્મરણમાં સ્થિર થશે. બહુ જ મોટો લાભ છે. વ્યસની માણસ બહુ દુઃખી છે, માટે વ્યસનનું સેવન કરે છે. વારંવાર બેચેન થાય એટલે શું કરે?
અકળામણ થાય એટલે મસાલો ખાઈને એમ માને કે મારે સારું એમ. એનાથી એની ધીમે ધીમે બેચેની વધતી જ જાય છે. ઘરમાંય સમસ્યાઓ ઊભી થતી હોય છે, શરીરમાંય સમસ્યાઓ ઊભી થાય, ક્યાંય શાંતિ ના મળે. તમે પ્રભુ આગળ બેસો ને તોય મન સ્થિર નહીં થાય. એટલે પ્રયાસ કરજો, થોડો પ્રયાસ કરશો ને દ્રઢ સંકલ્પ સાથે, બસ એકાદ મહિનાના પ્રયોગમાં તો તમને સફળતા મળી જશે. વિદ્યાર્થીને એક પરીક્ષામાં સફળ થવું હોય તો કેટલી મહેનત કરે છે, 1 મહિનો, ત્યારે સફળ થાય છે. જો આપણે 1 મહિનો એટલી જ મહેનત કરીએ ને કોઈની પાછળ, તો એમાં આપણને અવશ્ય સફળતા મળે. અને પછી જિંદગીમાં તમને યાદ નહીં આવે. તમને એક આઝાદી મળી જશે આ ગુલામીમાંથી. આ ગુલામી છે. તો અહીંયા સંતોની અંદર એટલી બધી દયા હોય છે, દાસાતન ભાવ હોય છે કે એનો અંત નહીં. વિચરત જન સેવકાઈ, બસ સમાજની સેવા માટે જ એ પોતાનું જીવન વ્યતીત કરે છે. આ છે ભક્તના લક્ષણ. પરિવારમાં પણ એક સેવા ભાવ હોવો જોઈએ. પછી ભગવાનની કૃપા થાય તો આપણે આજુબાજુમાં કોઈ રહેતા હોય તો એને પણ આપણે મદદરૂપ થઈએ. અને ભગવાન જ્યારે સેવા કરે ને માણસ, ત્યારે એને ધીમે ધીમે શક્તિ આપતા જ જાય છે. કઈ એવા મહાન પુરુષો થયા છે, સમાજ સેવકો થયા છે કે પોતાનું જીવન એને સમાજ માટે અર્પણ કરી દીધું. એમ આપણને પણ સેવામાં ભરોસો હશે ને તો એ શક્તિ આપણને પણ પ્રાપ્ત થશે. વિદેશની એક મહિલા વિદેશમાંથી અહીંયા આવીને ભારતની અંદર દીન દુખિયાઓની સેવા કરે છે, મધર ટેરેસા. કેટલાય એમના સ્થાનો છે. અહીંયા આવીને મેડિકલ વિભાગનો અભ્યાસ કરીને એમણે વિચાર્યું કે જે લોકો બીમાર છે એની સેવા કરીએ, પછી અનાથોની સેવા કરીએ. કેવું એનું હૃદય કહેવાય. વિદેશના સંસ્કાર, વિદેશમાંથી ભારતમાં આવીને આપણી સંસ્કૃતિનું એમણે દર્શન કર્યું અને એમણે અપનાવી લીધી. એ દેશ પણ અપનાવી લીધો અને હંમેશના માટે અહીંયા રહી ગયા. એક બે બાળકની માતા નહીં, પણ આખા વિશ્વની માતા બની ગઈ. વિદેશોમાં પણ એના સ્થાનો ચાલે છે. ભગવાન એને શક્તિ આપે છે. તો પરમ ગુરુ અહીંયા લખે છે કે ભક્તોના લક્ષણ છે કે સમાજ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. આગળની ચોપાઈ એમ કહે છે, જ્યાં ત્યાં પરોપકાર કરન કો ભજનાનંદય હો. જ્યાં ત્યાં પરોપકાર કરન કો રત મન સ્વાર્થ અર્થ મોક્ષ મુગત ફલ સંત સેવન में जिनको विश्वास. જ્યાં ત્યાં પરોપકાર કરન કુ રત મન. એના મનની અંદર સેવા પ્રત્યે કેવો પ્રેમ છે. રત એટલે આરત. જ્યાં ત્યાં પરોપકાર કરન કુ રત મન. મનની અંદર આરત છે. જ્યાં ત્યાં એ બસ સેવા જ કરે છે. એક ગોપાલ દાદા કરીને હતા. પોતે એક નાનકડી દુકાન ચલાવતા, પણ એનો સ્વભાવ સેવાનો. એ જ્યારે રસ્તા પર નીકળે, કોઈ સ્કૂલની અંદર બાળકો ભણતા હોય, આવા ગામડા વિસ્તારની સ્કૂલો, તો એની મુલાકાત લે અને પૂછે કોઈ બાળકને કઈ તકલીફ તો નથી ને, કઈ જરૂરિયાત તો નથી ને. તો પોતાની પાસે જે કઈ મૂડી હોય બચતમાં એ સેવામાં વાપરતા. એથી આગળ જઈને કોઈ દવાખાનાની મુલાકાત લે,
ત્યાં પણ પૂછપરછ કરે કે અહીંયા કોઈ એવા તો દુઃખી નથી કે જેની પાસે દવા લેવાના પૈસા નથી, તો એના માટે પણ પોતાની પાસે ન હોય તો સમાજમાંથી ફાળો કરીને પણ એને મદદ કરે. કોઈ ભૂખ્યા હોય તો એને પણ એ મદદરૂપ કરે. આ રીતે ગોપાળ દાદાએ પોતાનું જીવન વ્યતીત કરી દીધું. અને કોઈ લઈ જાય ને એની પાસેથી કોઈ દિવસ ચોપડામાં લખવાનું નહીં, કારણ કે જે લઈ જાય ને એને યાદ રાખવાનું હોય, આપી જવાનું. હા, કોઈના આપણે આપવાના હોય ને તો લખવા જોઈએ કે કોને કોને આપવાના છે, પણ મોટા ભાગે લોકો આપવાના હોય ને યાદ જ ના રાખે, એ કે ઉઘરાણી કરશે કરવા વાળા. એટલે એમ કરતા કરતા ગોપાળ દાદા એક દિવસ કઈ ચાલતા ચાલતા ગબડી ગયા ને પડી ગયા ને બેભાન થઈ ગયા. ગામના લોકોને બહુ જ આદર આપતા હતા. એમના માટે તો એક દેવ હતા. એ સામાન્ય માનવ નહોતા, એ તો મહામાનવ હતા. ગામના લોકો ભેગા થઈ ગયા. એ સમયની અંદર બીજા કોઈ સાધનો નહીં, પણ ગામમાં ટ્રેક્ટર લાવીને એને લઈ ગયા બીજા ગામ દવાખાને. પણ જતા જતા તો એને શરીર છોડી દીધું. પણ લોકો એટલા બધા રડે છે, કારણ કે એવી કોઈ વ્યક્તિ હોય જે પરમાર્થી જીવન જીવે. जब तू आयो जगत में जगत हसे तुम रोय, ऐसी करनी कर चलो कि तुम हसो ने जग रोय. એમ જ કોઈ રડતું નથી, પણ જીવનમાં જે સારા કાર્યો કરીને જાય, સ્વાભાવિક એની પાછળ લોકોને દુઃખ થાય છે. એમને એક દીકરો હતો. એમાં એક વિધવા માતા હતી. જ્યારે એમની હયાતી હતી ત્યારે એક બાજુમાં વિધવા માતા, અને એમને એક જ દીકરી હતી. એમનો અંતકાળ હતો. તો ગોપાલ દાદા ત્યાં પહોંચી ગયા કે ભાઈ એને કોઈ છે નહીં તો મદદ કરવા માટે દવાખાને લઈ જવા હોય તો લઈ જાય. પણ અંતકાળે એ વિધવા માતા એટલું જ કહે છે કે ભાઈ મારો અંતકાળ નજીક છે, પણ મારી એક જ ઈચ્છા છે કે આ મારી દીકરી છે ને એનું કોણ, એ હું તમને સોંપીને જાઉં છું. ત્યારે ગોપાલ દાદા કે છે કઈ વાંધો નહીં, પણ વિધવા માતાનો જીવ છૂટતો નથી. એને ચિંતા થાય છે કે મારી દીકરીનું શું થશે. પણ ગોપાલ દાદાએ કહ્યું કે મારો એક દીકરો છે ને, એમની સાથે હું તમારી દીકરીના વિવાહ કરી દઈશ. ત્યારે એ વિધવા માતાનું શરીર છૂટી જાય છે. એને આત્મસંતોષ થઈ ગયો કે મારી દીકરી ખરી જગ્યાએ ગઈ છે, સુખી ઘરમાં ગઈ છે, અને એ પણ એક સંસ્કારી માતાની દીકરી છે. અહીંયા ગોપાલ દાદાના ગયા પછી ઘણા લોકો પૈસા આપવા આવે કે અમે ગોપાલ દાદા પાસેથી ઉછીના લઈ ગયા હતા, પણ છોકરો ચોપડામાં જોવે કે નામ જોવા મળે નહીં. પણ કે છે અમે લઈ ગયા હતા એટલે અમે આપવા આવ્યા છે, ને આપણને કોઈ આપવા આવે તો આપણે છોડીએ ખરા કે અમારા દાદા તમારા દાદા એ પાસેથી અમે લઈ ગયા હતા ને 25,000 રૂપિયા આપવા હતો તો લોટરી લાગી જાય ને. હે, પણ આ છોકરો એટલો સંસ્કારી હતો કે આમાં કઈ નામ નથી એટલે હું સ્વીકારું નહીં કે છે પૈસા. અને પેલો માણસ કે હું લઈ ગયો છું એટલે હું પાછા ન લઈ જાઉં. વિચાર કરો, આવી ભાવના હોય છે. અને અહીંયા તો બધી લૂંટવાની જ વાત. તમે જુઓ તો રાજકારણમાં લોકો ઝપા ઝપી બોલાવે છે. ગરીબોના પૈસા ગ્રાન્ટ હોય બધા ખાઈ જાય. મને તો એમ થાય કે આ બધા કયા નરકમાં જશે. જાજરૂના પૈસા ખાઈ જાય એટલે એને તો નરકમાં જવું પડે ને. નરકના પૈસા કેટલી ગ્રાન્ટો ખાઈ ગયા છે. આખે આખી ખાઈ જાય. બોલો કેમ પચે એ ખબર નહીં પડતી. આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો ચાવીને ખાઈએ તો પચે, બાકી આ તો આખે આખી ખાય. કેવી ઉદાર ભાવના. એક વ્યક્તિ કહે છે હું પૈસા લઈ ન જાઉં, એક વ્યક્તિ કહે છે હું પૈસા સ્વીકારું નહીં. ત્યારે
એ જે ગોપાલ દાદાનો દીકરો હતો સત્યજીત કે સત્યવાન, એમની જે વિધવા માતાની દીકરીના લગ્ન થયા હતા એની સાથે, દીકરી કહે છે કે ભાઈ બંને ઝઘડો છો શું, એમાં કઈ નહીં, તમારે ના લેવો હોય તો કઈ નહીં, તમે ના લઈ જતો કઈ નહીં, આ છે ને પૈસા ગામની અંદર તરસા પ્રાણીઓ માટે હવેડો બાંધીશું અને પક્ષીઓ માટે કે છે આપણે ચણ નાખવા માટે ચબૂતરો બનાવીશું. બસ સમાધાન આપી દીધું એમણે. આ છે સેવાનો ભાવ પરિવારની અંદર. એ ગોપાલ દાદા ધન્ય બની ગયા. એમણે જે જીવન જીવ્યા પોતાના માટે કંઈ ન કરી ગયા, પણ એનો કેટલો ઉચ્ચ કુળમાં જન્મ થયો છે, કેવો સંસ્કારી પરિવારમાં જન્મ થયો છે, કેવા ભક્તિ કુળમાં જન્મ થયો છે, અને એને પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ છે ભગવાનનો ભરોસો. એટલે જ્યાં ત્યાં પર ઉપકાર કરન કો રતમન, સ્વાર્થ અર્થ ન આશા. સ્વાર્થ માટે કોઈ જ કામ નહીં કરવાનું. આજે તો લોકો ભક્તિ કરે તો કેટલી બધી માગણીઓ કરતા હોય છે કે હે ભગવાન મને આટલું આપજે, આટલું આપજે, જાણે માગવા માટે જ આપણે જતા હોઈએ. પણ ખરેખર આપણે નિષ્કામ ભાવથી ભક્તિ કરીએ તો આપણે કરેલા કર્મનું ફળ પરમાત્મા આપે છે એવો વિશ્વાસ હોવો જોઈએ. ભક્તિનું ફળ કોઈ વસ્તુના રૂપમાં મળે એના પહેલા તો આપણે આનંદના રૂપમાં મળી જાય છે કે જ્યારે આપણા અંતરમાં કોઈ આશા ન હોય, આકાંક્ષા ન હોય, ત્યારે જ ભક્તિનો આનંદ આવે છે. એટલે નિષ્કામ ભાવથી આપણે ભક્તિ કરવી જોઈએ. સ્વાર્થ અર્થ ન આશા. પરોપકારની એટલી ઉમદા ભાવના હોવી જોઈએ કે ત્યાં લેશ માત્ર સ્વાર્થ ન હોવો જોઈએ. બાકી ઘરમાં લોકો બે ભાઈના છોકરા ભેગા હોય ને અને ક્યાંક વસ્તુ લાવ્યા હોય તો માનો કે એક સામાન્ય ખાવા માટે કેળા લાવ્યા હોય, એમાં કેળા એક નાનું હોય થોડું ને એક મોટું હોય, એટલે પોતાના છોકરાને મોટું પકડાવે અને ઓલા ભાઈનો હોય ને એને નાનું આપે. આ કેવી વૃત્તિ છે? ખરેખર આપણી નીતિ એવી હોવી જોઈએ કે મારા છોકરાને નાનું આપવું અને એમના છોકરાને મોટું આપવું. એ છોકરો મોટો થાય ને ત્યારે એને બધું એ પ્રમાણે મળી જશે, એનું ઓછું નહીં રહે. અને જીવનમાં આપણે પ્રારંભમાં જો આપણા છોકરાને મોટું આપ્યું પછી ખાવાના ઠેકાણા ના પડે. આપણું કરેલું નહીં મળે આપણને. આપણે એવી રીતે કરીશું તો કઈ બાળક સુખી નહીં થાય, પણ જીવનમાં સારી નીતિથી કંઈક કર્યું હશે ને તો આપણો બાળક સુખી થશે. આ તો પરિવારની વાત છે. હંમેશા આપણી વૃત્તિ એમ રહે સારું આપણા માટે રાખીએ અને નબળું હોય ને બીજાને આપીએ. માનો કે સારા સુખી ઘરમાં લોકો 2-3 ભેંસો રાખતા હોય, એટલે આ તો ડેરીઓ આવી, નહીં તો લોકો ઘરમાં છાશ કરતા, તો આખું એક મોટું ઓલું માટીનું વાસણ હોય એમાં છાશ ભરી હોય. પછી લોકો લેવા આવે એટલે પોતાની છાશ પેલી કાઢી લે, આ પૂકી. પછી બીજા નંબરની છાશ જે રિલેશન રાખતા હોય પાછી એની જયારે જરૂર હોય ને આપતા હોય એવા લોકો માટે કાઢી રાખે. અને ત્રીજા નંબરની છાશ જે મજૂરો કામ કરતા હોય એના માટે પછી એમાં જેટલી છાશ હોય એટલું પાછું પાણી મૂકી દે. પણ ખરેખર માણસ જો નીતિથી કામ કરે કે આપણા માટે જે છાશ છે આપણે થોડી ખાઈશું, કદાચ આપણે જે સારી છાશ છે એમાં થોડું પાણી તો આવી શકે, તો એ રીતે બધાને એક સરખી છાશ બનાવી દે. બહુ આપણે જાડી નહીં રાખવાની, પણ મધ્યમ રાખવાની. અને આપણે જોઈએ એટલી રાખીને બીજાને પણ એ જ છાશ આપે પડોશીને. માનો કે 2 લોટા આપતા હોય તો એક જ લોટો આપીએ. મજૂર નહીં, પણ તમે હાવ પાણી વાળી આપો ને તમે 1 લોટો આપશો તો એને 3 લોટા ઘરે જઈને કરે એનો વાંધો નહીં. એ ઘરે જઈને પાણી નાખે ને બધાને પૂરું કરવા તો એનો વાંધો નહીં, પણ આપણે પાણી નાખી આપીએ ને એ આપણા માટે કામનું પાણી થઈ જાય. આવી જો ઉમદા નીતિ હોય ને તો ખરેખર જીવન આપણું ધન્ય બની જાય. આવો ભરોસો આપણને ભગવાનમાં હોવો જોઈએ, એની ભક્તિમાં હોવો જોઈએ. ભક્તિ સાચી કોને કહેવાય? સામાજિક વ્યવહારમાં પણ ભક્તિ સમાયેલી છે, એમાંય સેવા સમાયેલી છે કે આપણે ભગવાને આપ્યું છે તો બીજાને આપવાનું છે ને, અને બીજાને જે દિવસે સારું આપ્યું હશે તો આપણને સારું મળશે જ. કોઈને ત્યાં જઈશું ને, બાકી છે ને આપણા કર્મ પ્રમાણે જ આપણને નથી મળતું સારું.
જીવનમાં કોઈ સારું કામ કર્યું હશે ને તો એ ક્યારેક કર્મ પ્રમાણે ગરીબ પણ બને ત્યારે એને કોઈ મદદ કરનાર મળી જાય છે, બાકી નથી મળતા. ક્યારે મળે કે આપણે કોઈની મદદ કરી છે માટે મળે છે, નહીં તો આ દુનિયામાં દુઃખી થઈને ઘણા મરી જાય છે પણ કોઈ મદદ નથી કરતું. ઘણા ગરીબ લોકો છે એની મદદ કરનારા મળી જાય છે. સુરતની અંદર બહુ સુખી લોકો છે, ધનવાન લોકો છે. દર વર્ષે 100, 200, 500 સમૂહ લગ્નનું આયોજન કરે છે. એવી દીકરીઓ કે જેના માતા પિતા ન હોય, કાં તો એના પિતા ન હોય, કારણ કે કમાવાનું સાધન એ પિતા છે. માતા તો વર્તમાનમાં થોડું બહેનો હવે શિક્ષણ આવ્યું એટલે થોડું કામ કરતા થયા, બાકી તો માતા શું કરે, થોડું ઘણું પાડોશીનું કામ કરીને 5, 10, 25 રૂપિયા લાવી શકે. તો જેના પિતા ન હોય એવી દીકરીઓના લગ્ન કરે છે. જે દુખી છે તો એને કોઈ મદદ કરનાર મળી જાય છે, કારણ કે એને જીવનમાં કોઈને કંઈક મદદ કરી હશે. અને પોતાની દીકરીઓ હોય ને એવી જ રીતે એમના લગ્ન કરે છે. બધી દીકરીઓ સાથે રિલેશન રાખે. 200, 500 છોકરીઓ સાથે રિલેશન રાખવું. તને ક્યાંય પણ તકલીફ પડે તો કહેજે. બાપના સ્થાને રહીને કામ કરે છે. આ કેવું મોટું સુકૃત કહેવાય. એને ધન તો અપાર આપ્યું, નહીં તો આ દુનિયામાં લોકો ધન વધતું જાય ને એની મિલકત વધારતા જ જાય, વિદેશોમાં મૂકી દે. કેટલું બધું ભેગું કરે છે, કેટલાય મકાનો, કેટલી જમીનો, કેટલી દુકાનો, કેટલી ફેક્ટરીઓ. આ બધું ક્યાં આપણી સાથે આવવાનું છે? પણ જીવનમાં આવા માર્ગે વાપરી નાખે ને એનું જીવન ધન્ય બની જાય છે. એટલે આપણને નથી આપ્યું એટલે આપણી પાસે ફરજ નથી આપવાની, પણ આપણને જે આપ્યું હોય એ આપણે સેવામાં વાપરવાનું છે. આપણને તન સ્વસ્થ આપ્યું હોય તો તનથી પણ કોઈની મદદરૂપ થઈ શકીએ. હું તો કહું છું ઘરમાં આપણે સેવા કરવાની છે. કે ઘરમાં ઉંમરવાળા વડીલો હોય ને એનાથી ઊભું ન થવાતું હોય તો એને ટેકો આપીને આપણે ઊભા કરીએ. એની શારીરિક જે કંઈ દિનચર્યા હોય એમાં આપણે મદદરૂપ થઈએ, ખાવા પીવામાં મદદરૂપ થઈએ, પ્રેમથી બોલાવીએ. આટલું તો આપણાથી થઈ શકે. તો ઘણા પરિવારમાં એવું પણ જોવા મળતું હોય કે મા બાપને ગમે તેમ બોલાવતા હોય છે પણ એ માણસ સુખી નહીં થાય. મા બાપનો અનાદર કરવાથી, એને દુખી કરવાથી આપણે દુખી જ થવાના. આ તો કુદરતનો નિયમ છે. જે મા બાપનો ઉપકાર છે આપણા ઉપર અને એને આપણે પ્રેમથી બોલાવતા નથી ને ઉલટાના એને દુખી કરીએ તો વર્તમાનમાં આપણે દુખી થઈએ છીએ. અને આપણી પ્રજા હોય, એના સંતાન હોય, એ પણ એવા જ થતા હોય છે. એટલે આપણું જીવન સેવામય હોવું જોઈએ, સ્વાર્થ અર્થ નાશા. નહીં તો છે ને આપણે આપણું કામ, બીજાનું કામ કરવાનું હોય ત્યાં આપણું કામનો સ્વાર્થ આવી જતો હોય છે. એક વિધવા માતા, એમને એક દીકરો હતો. વિધવા હોય એટલે સ્વાભાવિક છે કે એનું જીવન દુખી હોય અને પોતે પણ સંપૂર્ણ ગરીબ, એટલી બધી ગરીબ કે ખાવાના ઠેકાણા નહીં. એટલે એમણે સમાચાર સાંભળ્યા કે દૂર દૂર કોઈ એક મહાત્મા રહે છે અને એને આપણે પૂછીએ તો એનો સાચો જવાબ આપે છે. એટલે વિધવા માતા એના દીકરાને કહે છે, થોડો યુવાન થયો પછી એમને એમ થયું કે મારા દુઃખના દિવસો ક્યારે પૂરા થશે. એની પૂછપરછ કરવા માટે દીકરાને કહ્યું, બેટા દૂર એક મહાત્મા રહે છે, ત્યાં તું જઈ અને પૂછી આવ કે અમારા દુઃખના દિવસો ક્યારે પૂરા થશે. દીકરો માતાની આજ્ઞા શિર ઉપર ચડાવીને જાય છે. ચાલતા ચાલતા જવાનો જમાનો હતો. ચાલતા ચાલતા આખો દિવસ ચાલ્યો. ઘણું દૂર સ્થળ છે તો રાત્રિ થઈ ગઈ એટલે એક નગરની અંદર એ રોકાયો. ત્યાં એક શેઠનું ઘર હતું. એમણે ત્યાં વિનંતી કરી કોઈ શેઠાણીને કે મારે આજની રાત્રિ અહીંયા રોકાવું છે, મને રોકાવા મળશે? તો શેઠાણી પણ થોડી દયાળુ સ્વભાવની. તો એને એમ થયું કે ભાઈ આપણે ત્યાં ઘણી બધી જગ્યા છે તો એક બાજુ સુઈ રહેશે.
ખાવાનું પણ આપ્યું અને ત્યાં વિશ્રામ કર્યો. પછી સવારે ઉઠ્યા પછી નાઈ ધોઈને નાસ્તો પણ કરાયો અને આગળ જવાનું હતું એટલે શેઠાણીએ પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે મારી માતા વિધવા છે ને એ દુઃખી છે ને એ દુઃખનું નિવારણ કરવા માટે મહાત્માને પૂછવા માટે જાઉં છું. મારી માતાનો એક પ્રશ્ન છે કે મારા દુઃખના દિવસો ક્યારે પૂરા થશે? ત્યારે શેઠાણી કહે છે કે મારો પણ એક પ્રશ્ન છે. તો પેલા વિધવાના દીકરાને એમ થયું કે આ શેઠાણી તો આટલી બધી સુખી છે, વળી એને શું દુઃખ હશે? એ કે મારો પણ એક પ્રશ્ન છે કે મારી એક દીકરી છે એ મૂંગી છે. તો સારા સારા ઘરમાં પણ દુઃખ તો હોય જ છે. ખરેખર આપણને આમ આનંદ થવો જોઈએ કે કોઈની મૂંગા માણસને જોઈને એમ થાય ભગવાને આપણને વાચા આપી છે, આને તો જિંદગી ભર કઈ બોલવાનું જ નહીં, એને ઉમંગ તો થતો જ હશે ને. આ ભગવાનની કૃપા કહેવાય કે આપણું શરીર સારું છે. એટલે કે છે ક્યારે બોલતી થશે ને એના વિવાહ થશે કે નહીં એ ચિંતા છે ને. તો એ મારો પ્રશ્ન છે, એ મહાત્માને પૂછતો આવજે. તારા પ્રશ્ન ભેગો મારો પ્રશ્ન. સારું કે છે હું તમારે ત્યાં રહ્યો છું, તમારો ઉપકાર છે એટલે જરૂર તમારા પ્રશ્નનો જવાબ હું પૂછી લાવીશ. વિધવા માતાનો દીકરો આગળ આગળ જાય છે. મધ્યાહન સમય થયો એને તરસ લાગી. જોયું તો નજીકમાં એક કુટિયા હતી, કોઈ મહાત્મા સાધના કરે છે. ત્યાં એમણે કહ્યું કે મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. તો મહાત્માએ એને પાણી આપ્યું અને પૂછ્યું બેટા ક્યાં જાય છે? ત્યારે વિધવા માતાના દીકરાએ કહ્યું કે મારી માતાનો એક પ્રશ્ન લઈને જાઉં છું એક મહાત્મા પાસે. તો આ સાધુ એમ કહે છે કે મારો એક પ્રશ્ન છે. ત્યારે છોકરાને એમ થાય છે કે વળી આ મહાત્માને શું દુઃખ છે અહીંયા? એને એમ કહ્યું કે મને ક્યારે પરમાત્મા મળશે? એ પ્રશ્ન જ છે એનો. સાધના કરે છે પણ શ્રદ્ધા કે ધીરજ ખૂટી જાય ને તો સાધના છૂટી જાય. એમણે કહ્યું કે મને ક્યારે પરમાત્મા મળશે? મારો પ્રશ્ન છે. સારું કે છે તમે પણ મને પાણી પાયું છે એટલે તમારો પ્રશ્ન પણ અવશ્ય પૂછી લાવીશ. આગળ જાય છે. આગળ જતા જતા એક ખેડૂત એને મળે છે. બીજા દિવસની સવાર થઈને ચાલતા ચાલતા મધ્યાહનો સમય થયો. એક ખેડૂત મળે છે. એ ત્યાંથી પસાર થાય છે તો ખેડૂત એમના ખેતરે કે ભોજન કરવા માટે બેઠા છે ને આ છોકરો ત્યાંથી નીકળે અને ભૂખ લાગેલી એટલે એમના નજીક ગયો. ખેડૂત સમજી ગયો કે આ કોઈ ભૂખ્યો મુસાફર છે તો એમને બોલાવ્યો અને એને જમાડ્યો. પૂછપરછ કરી કે ક્યાં જાય છે? તો કે હું આગળ એક મહાત્મા પાસે જાઉં છું, મારી માતાનો એક પ્રશ્ન છે એનો જવાબ લેવા માટે. ખેડૂત કે મારો પણ એક પ્રશ્ન છે, તું એનો જવાબ લેતો આવજે. આ દુનિયામાં બધાના પ્રશ્નો છે. તમે ઘર ઘરમાં પૂછશો ને તો બધાના કંઈક ને કંઈક પ્રશ્નો છે જ. જો કોઈ જવાબ આપતું હોય ને તો આપણા બધાની કોઈ સમસ્યાઓ છે જ. અને ખરેખર કોઈ દુઃખદ પરિસ્થિતિ જોઈને આપણને દયા પણ આવે. ખેડૂત કહે છે અમારી પાસે ખેતી તો ઘણી બધી છે પણ આમાં કઈ પાકતું નથી, એનું કારણ શું છે? ખેડૂત છું પણ કઈ આમાં વળતર મળતું નથી. છે કે નહીં સમસ્યા બધાને? છે જ. અત્યારે ક્યાં આપણને પૈસા ઉભા થાય છે? સરકાર કંઈક રાહત કરે તો થાય એવું છે. સરકાર એનો ભાવ આપે તો થાય એવું છે. બાકી તો સરકારના ક્યાં હાથમાં હશે? આ બધું કુદરતી ચાલે છે. બધું આપણો માલ ક્યાં જાય, કેમ ભાવ આવે, આ તો બધું કઈ આપણા હાથમાં નથી. બધું એક તો આપણું પ્રારબ્ધ જોડાયેલું છે. કદાચ પ્રધાનમંત્રી ઊંધે માથે થાય ને તો પ્રારબ્ધને ન મટાડી શકે. એક પ્રયાસ જરૂર કરે છે પ્રધાન સ્થાને રહીને,
પણ આપણે પણ સહયોગ આપવો પડશે. આપણને એમ કે આપણા ખાતામાં જો પ્રધાનમંત્રી આ રીતે નાખ્યા જ કરે ને તો આપણે ચિંતા જ નહીં. પણ એમ કહીએ આપણે કાયમ સુખી ના થઈ જઈએ ને. કોઈ આપણને 5-25 હજારની મદદ કરે એનાથી કઈ કાયમ સુખી ન થવાય. એટલે એ કામ સારું કરે છે, પણ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીને કેવી રીતે આગળ જવું એનો પ્રયાસ આપણે કરવાનો છે. મહેનત કરશે ને એને સફળતા અવશ્ય મળશે. આપણે નવીનભાઈ થી છેક રાજકોટ ગયા છે, એમાં તો નહીં ગયા હોય ને, ત્યારે એને આ ભવન બન્યું છે. અને આપણે બધા જ કંઈક જો મહેનત કરીએ તો પરમાત્મા અવશ્ય આપણને મદદરૂપ થાય જ છે. તો અહીંયા ખેડૂતનો પ્રશ્ન હતો કે મારે કોઈ પાક થતો નથી, અને યુવાન કે છે મને એને જમાડ્યો છે અને એનો પ્રશ્ન મારે પૂછીને લાવવાનો છે જવાબ. હવે નિયમ એવો છે કે મહાત્મા વધુમાં વધુ 3 જ પ્રશ્નના જવાબ આપે, પછી પાછા સમાધિમાં બેસી જાય, પછી પાછા ક્યારે જાગે ત્યાર પછી પાછા 3 જ પ્રશ્નનો જવાબ આપે. અહીંયા પ્રશ્ન થઈ ગયા 4. પોતાનો હતો, પછી એક શેઠાણીનો પ્રશ્ન, એક મહાત્માનો પ્રશ્ન અને આ ત્રીજા ખેડૂતનો પ્રશ્ન અને એક પોતાનો. 4 પ્રશ્નો થઈ ગયા. સારું, કઈ વાંધો નહીં, તમે મારી સેવા કરી છે તો હું તમારો પ્રશ્નનો જવાબ પૂછી લાવીશ. એ જાય છે, ચાલતા ચાલતા એ જ સ્થળ આવ્યું. મહાત્મા સમાધિમાં બેઠેલા છે, ત્યાં જઈને બેસી જાય છે, મહાત્માના દર્શન કરે છે અને એને શાંતિ મળે છે. આ સંત દર્શનનું મહત્વ છે. જે મહાત્મા પાસે શાંતિ હોય એના તમે દર્શન કરો તો તમને શાંતિ મળે, પણ એને જ મનમાં શાંતિ ના હોય એ આપણને શાંતિ આપી શકે નહીં. પરમ ગુરુ તો શાંતિના મહાસાગર છે સાહેબ. પરમ ગુરુને કેટલી ઉપમાઓ આપવામાં આવી છે. જ્યારે આપણે એના ભજન ગાઈએ, એમના ગ્રંથોનો અભ્યાસ કરીએ ત્યારે એનો મહિમા આપણને સમજાય કે જગતમાં પરમ ગુરુ કેટલા મહાન છે. સુખના એ સાગર છે, શાંતિના મહાસાગર છે, વૈરાગના એ સાગર છે, જ્ઞાનના એ સાગર છે. એ બધું સાગર જ છે, કરુણાના એ સાગર છે. આ જગતમાં અનેક મહાપુરુષો થયા છે, પણ આ જગતની અંદર એક સાગર રૂપે જે આવ્યા છે ને એ કરુણા સાગર છે. બધા દેવોને પણ એ કરુણા આપવા વાળા છે. એવા એ કરુણા સાગર, દેવો પણ જેની કરુણાથી સુખી થાય ને એવા એ કરુણા સાગર છે. દેવો આ જગતની અંદર કામ કરે છે ને એ કરુણા સાગર મહારાજની કરુણાથી એનું જીવન પામીને કાર્ય કરી રહ્યા છે. સમજવી બહુ મુશ્કેલ છે. અકળ કળાન કળે કોઈ જંત એવી ગતિ પરમ ગુરુની અનંત. અનંત બ્રહ્માંડાધીશ કહાવે તેનો લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવે. એક એક ચોપાઈ પરમ ગુરુનું દર્શન કરાવે છે. પરમ ગુરુ કોણ છે એની સાચી ઓળખ આખો ગુરુ મહિમા આપે છે. રોજ નિત્ય પાઠ કરવો જોઈએ. સમય મળે તો, કામકાજ તમારે વધુ રહેતું હોય ખેતીવાડીનું, કદાચ ઓછો સમય હોય તો હું ખાલી ગુરુ મહિમા સાખી છે ને એ એનો સાર છે. છેલ્લે ગુરુ મહિમા સાખીની 10 ચોપાઈઓ એનો સાર છે. આખો પાઠ નહીં કરો તો ખાલી આ 10 ચોપાઈનો પાઠ તો હવાર હંજ કરવો જ. સંધ્યા ઉપાસનામાં પણ એ ગુરુ મહિમા સાખી આવે અને પ્રાતઃ ઉપાસનામાં પણ આવે. અને સમય હોય ને તો આખો કરજો. મહિનામાં એકવાર કરો ને પૂર્ણિમાના દિવસે તોય સારું. કામ હોય ત્યારે ઓછું કરીએ ને જ્યારે રજા હોય, સમય હોય ત્યારે એનો લાભ લઈ લઈએ. ખરેખર ઘરની અંદર આ સંસ્કાર નિર્માણની બહુ આવશ્યકતા છે. અહીંયા બધાના કપાળમાં અમે ભાલ તિલક જોઈએ ને અમને ગૌરવ થાય. અમે ક્યાંય કથા કરીએ ને ભાલ તિલકનો મહિમા સમજાવીએ ત્યારે કહીએ કે તમે જાઓ છોટા ઉદેપુર બાજુ, જે ભક્તો છે ને એના બધાના કપાળમાં તમને તિલકના દર્શન થશે. અને એ પાછા આવા નાના નાના નહીં, બહેનો નહીં તો ઘણી વાર બહુ નાનું તિલક કરે. એટલું નાનું કરે માખીના જેવું, આપણને ખબર ના પડે કે કપાળમાં તિલક છે કે નહીં. આપણે બહુ ધ્યાનથી જોવું પડે. આપણે સહજ રીતે જોઈએ તો ખબર ના પડે, દૂર બેઠા હોય તો ખબર ના પડે, પણ આ તો એવા તિલક કરે કે દૂરથી એના દર્શન થાય. એટલે પ્રથમ સંસ્કાર એ તિલકના છે.
અને બીજા સંસ્કાર છે, અમર મંત્ર છે ને, એ બધાને આવડે. અને અને વધુ જાપ ન કરો તો 2 મિનિટ કે 1 જ મિનિટ આપણે જપ કરીએ. એ મંત્ર છે ને, એ જ આપણા માટે આશીર્વાદ છે. વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. થોડું થોડું આપણે કરીએ. પરમ ગુરુને 250મો પ્રાગટ્ય દિવસ આવે છે અને 1 વર્ષ પ્રાગટ્ય વર્ષ છે આખું. તો અમે આ પ્રાગટ્ય દિવસથી આ 1 વર્ષ સુધી આની ઉજવણી કરવાના છીએ. તો તમે બધા પણ એની સાથે જોડાઈને એનો લાભ લેજો. ફોન દ્વારા જે અમારી પાસે સંપર્ક હશે એને અમારો સંદેશ મળશે. અને ક્યારેક પાછો પ્રવાસ કરીશું તો પણ આવીશું. અને આ કરવાનું છે આપણે આપણા ઘરમાં જ કરવાનું છે. તમારે તો અહીંયા બહુ દૂર દૂર લોકો રહે છે, એટલે સામૂહિક પ્રવૃત્તિનું તો કોઈ આયોજન કરવું સંભવ નથી લાગતું બહુ. કે દૂર રહેતા હોય બધાને ભેગા થવાનું અઘરું પડે. પણ જ્યાં બધા ગામનો સમૂહ હોય ત્યાં તો બધા ભેગા થઈ શકે. અહીંયા તો કોઈ મંદિર ના હોય એટલે મંદિર દર્શન કરવાનો નિયમ નથી, પણ તમારા ઘરમાં તો મંદિર હોય ને, ત્યાં તો બેસીને શાંતિથી આપણે દર્શન કરીએ. અને જે વિધિ બોલવી જોઈએ અને બધાને આવડવી જ જોઈએ. રોજ નિયમ લઈ લો, સવારે ને સાંજે એકવાર આપણે જય વિધિ બોલવાની જ, તો તમને જય વિધિ આવડી પણ જશે. જેની પાસે અક્ષર જ્ઞાન ન હોય ને, સાંભળી સાંભળીને પણ આ બધું શીખી જતા હોય છે. પણ આ સંસ્કારનું મહત્વ છે. જીવનભર આપણે જો સવારે ને સાંજે જય વિધિ બોલાવી હોઈએ, આ શરીર છૂટ્યા પછી આપણે ક્યાંય ન જઈએ, એમના શરણમાં જ જઈએ. જેમને તિલક કર્યા છે ને એના માટે મનુષ્ય જન્મ નક્કી જ છે. કારણ કે બીજી ક્યાંય તિલક કરવાના આવતા નથી પ્રાણીઓમાં. મનુષ્ય જ્યારે તિલક કરે એના માટે એનો પુનર્જન્મ મનુષ્ય નિર્માણ થઈ જાય છે, રિઝર્વેશન. એટલે આપણે જે કરવાનું છે ને થોડું થોડું પણ અવશ્ય કરવું જોઈએ. વાંચતા આવડે, હવે તો લગભગ નવી પેઢી તો બધી શિક્ષિત જ છે. તો પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન વાંચન રોજ માત્ર 10 કે 15 જ મિનિટ કરો. તમે નિયમિત કરો 1 વર્ષ સુધી નિયમ લઈને, કે આપણે દિવસે કામ હોય પણ સાંજે પરવારીએ ત્યારે 10-15 મિનિટ. અહીંયા તો બહુ ઇન્ટરનેટ ઓછું પકડાય એટલે આપણને બહુ એમાં બહુ ચિંતા ના રહે સમય બરબાદ થવાની. નહીં તો છે ને, શહેરમાં તો ઇન્ટરનેટ એટલું ફાસ્ટ પકડાય ને એટલે લોકોને સમય જ મળતો નથી મોબાઈલમાંથી. જરૂરી ઉપયોગ કરે એનો વાંધો નહીં, પણ બિનજરૂરી પણ સમય બગાડતા હોય છે. એટલે અમે ગામડે જઈએ તો મારું ઇન્ટરનેટ ના પકડાય એટલે હું નવરો જ હોઉં. બિલકુલ. એટલે ઠીક છે, જરૂરી હોય એના માટે ઉપયોગ કરીએ, પણ બાકી વિશેષ સમય આપણા કલ્યાણ માટે જે કરવાનું છે ને એના માટે કાઢવો જોઈએ. કામકાજ હોય એના માટે ચોક્કસ આપણે સમય કાઢીએ, પણ એ સિવાયનો સમય રહે ત્યારે મનોરંજન ના સાધનોમાં આપણે સમય નથી કાઢવાનો. કારણ કે ઘણા લોકો ટાઈમ નથી જતો તો મનોરંજનના સાધનો લઈ આવે છે. એ મોબાઈલ પણ આપણા માટે એક મનોરંજનનું સાધન થઈ ગયું છે. ઉપયોગ તો છે જ એનો, વોટ્સએપ થી એને યુઝ પણ કરી શકાય છે જરૂરી, પણ બિનજરૂરી આપણે એમાં સમય જ્યારે બરબાદ કરીએ છીએ ત્યારે આપણું કલ્યાણ કરવાનું કાર્ય રહી જાય છે. એટલે મારી વિનંતી છે કે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે જે પાળી શકાય એટલા તમામ નિયમ પાડે. તિલક કરવાનો સત્કેવલ સાહેબ તો તમે કહેતા જશો બધાને, 2 હાથ જોડીને પ્રેમથી. ઉપાસનાની અંદર એક મંગલા આરતી ને શણગાર આરતી કરો. સમય હોય તો કરતા સ્તુતિ કરજો, પછી જય વિધિ આવે એક સ્ટેપ પૂરું થાય. સમય હોય, વડીલો હોય, નિવૃત્ત હોય, અઠવાડિયામાં એકવાર સમય હોય તો બીજું સ્ટેપ કરજો. જે પ્રકમા અને સ્તુતિ આવે છે, પછી પાછી જય વિધિ આવે એટલે પછી 2 સ્ટેપ પૂરા થાય, અને પછી 3જા સ્ટેપની અંદર આખો ગુરુ મહિમા આવે છે. મહિનામાં એકવાર થઈ શકે તો રોજ કરો, એ તો આપણું અહોભાગ્ય કહેવાય. પણ સમયનો અભાવ હોય, પરિસ્થિતિ પ્રમાણે ન કરી શકો તો મહિનામાં એકવાર તો અવશ્ય, નહીં તો વધુ કરો તો સપ્તાહમાં એકવાર કરવાનો નિયમ રાખીને કરજો. અને ઉપાસના તમે આખી ન કરો તો મહિનામાં એકવાર કે સપ્તાહમાં એકવાર આખી ઉપાસના કરવાનો સંકલ્પ કરશો તો ખરેખર 1 વર્ષ સુધી નિયમ પાડો, પછી તમારી અનુકૂળતા પ્રમાણે કરજો. 1 વર્ષ માટે વધુમાં વધુ બધું જ કરવા માટે પ્રયાસ કરજો સંકલ્પ લઈને. પરમ ગુરુ તમને
સંકલ્પ શક્તિ આપશે કે તમે સંકલ્પ લ્યો એ તમે કરી શકો છો તો તમારા સંકલ્પ સફળ થશે. અને આ બધું થાય એવું જ કરવાનું છે. આપણે એવો સંકલ્પ કરીએ કે હું કરોડપતિ થઈ જાઉં તો એ સંભવ ના હોય. પણ તમે એમ ઈચ્છો કે મારે પરમ ગુરુના દર્શન કરવા છે તો એ સંભવ છે. દ્રઢ નિશ્ચય સાથે તમે દર્શન કરો તો અવશ્ય પરમ ગુરુના દર્શન થશે. પણ દર્શનમાં એવી પ્રીતિ હશે ને તો તમે ઊંઘતા હશો ને તો સ્વપ્નમાં પણ એ દર્શન આપશે. આ ભાવના છે. એટલે વ્યક્તિ જાગરણ કે તમે જાગ્રત બનો અને નિયમ લો અને નિયમ પાળો. ગ્રંથ અધ્યયન પણ કરો. સત્સંગ સાંભળવાના મળતા હોય તો સત્સંગ શ્રવણ પણ કરો. અને પછી એક પારિવારિક જાગરણ છે કે જે આપણે એકલા કરીએ છીએ તો કઈક પ્રવૃત્તિ આપણે પરિવારમાં સાથે રહીને કરીએ કે અઠવાડિયામાં એકવાર સાથે ઉપાસના કરીએ પરિવાર સાથે. બાકી તો બધાએ કરવાનું છે ને અનુકૂળ સમયે કરે આગળ પાછળ, પણ અઠવાડિયામાં એક વખત આપણે બધા સાથે રહીને કરીએ તો એનાથી પરિવારનું નિર્માણ થશે. ગ્રંથનું જે વાંચન છે ને એ પણ અઠવાડિયામાં એકવાર સાથે કરો. અગર તો રોજ પણ 15 મિનિટનો સમય જો તમે બધા સાથે હો તો 15 જ મિનિટ એક નક્કી કરી દો કે જેને જે કામ હોય છોડી 9 થી 9:15 બસ તમારું કોઈ કામ બગડે નહીં. 9 વાગ્યાથી 15 મિનિટ તો કેમ જતી રહી ખબર ના પડે. 15 મિનિટ બાદ 2 જ પેજ વાંચવાના. રોજ પરિવાર સાથે વાંચો ને. બાળકને ખબર ના પડે ને તો પણ એને બેસાડો ને તો એને બેસવાના અને સાંભળવાના સંસ્કાર પડશે તો એનામાં સમજણનો વિકાસ થશે. મેં પહેલી વાર ગ્રંથ વાંચ્યો ત્યારે વાંચવાનું જ કામ કરતો, સમજવાની કઈ ખબર ના પડે. પણ રોજ એ અભ્યાસ ચાલુ રહ્યો તો પરમ ગુરુની કૃપાથી બધી સમજણ પ્રાપ્ત થઈ. કારણ કે પછી જેમ ઉંમર થાય એમ સમજણ આવે છે ને. નાનું બાળક હોય ત્યારે બાળપણમાં તો કઈ સમજણ નથી હોતી, પણ જેમ જેમ મોટું થાય છે એટલે આજુબાજુની બધી જ એને સમજણ પડે છે. અને અત્યારના છોકરા તો મોબાઈલમાં બહુ ખબર પડવા માંડે છે. બોલો, એ યુટ્યુબમાં જઈને એ બધું એમાંથી જોવા માંડે છે જાતે જાતે. એટલે સમજણનો વિકાસ થશે. પણ આપણે એક નિયમિત પ્રવૃત્તિ કરીશું ને એનું પરિણામ ચોક્કસ મળશે. રોજ આપણને પરમ ગુરુના 15 મિનિટ વચનામૃત શ્રવણ કરવા મળે કે એનું ચિંતન થાય એ કોઈ સાધારણ વાત નથી. જેમ આપણે રોજ બાથરૂમની અંદર જઈને નાહીએ છીએ ને શુદ્ધ થઈએ છીએ ને એમ આપણું મન રોજ શુદ્ધ થઈ જાય. આખો દિવસ દરમિયાન જે કંઈ પ્રકૃતિના સંગથી મલિન થયું હોય તો સાંજે તમે 15 જ મિનિટ ગ્રંથનું વાંચન કરીને હોઈ જાઓ અને પવિત્ર વિચાર સાથે તમારું મન શુદ્ધ રહેશે. સ્વભાવ છે પ્રકૃતિના જગતમાં મન અશુદ્ધ થાય, શરીર પણ અશુદ્ધ થાય છે તો મન પણ અશુદ્ધ થાય. ઘણી વાર નવરા બેઠા હોય તો ગપ્પા મારીએ તો મન અશુદ્ધ થઈ જાય. બિનજરૂરી વાતોમાં મારી તારી વાતોમાં કરતા જ હોઈએ છીએ. તો એને શુદ્ધ કરવાનો ઉપાય છે કે આપણે સત્સંગ શ્રવણ કરીએ. તો પારિવારિક જાગરણ કરજો. સામૂહિક પ્રવૃત્તિ તો સંભવતા ઓછી થાય એવું છે, પણ અહીંયા તમે એક તમારી વ્યક્તિગત જાગૃતિ અને એક પરિવારની જાગૃતિ માટે તમે આ નિયમ લઈને 1 વર્ષ માટે પ્રવૃત્તિ કરશો તો એનું ચોક્કસ પરિણામ મળશે. વાત આપણી અધૂરી હતી કે બાળક સંતના દર્શન કરીને આમ પ્રસન્ન થઈ જાય છે, એના મનને શાંતિ મળી જાય છે. એ પ્રતીક્ષા કરે છે કે ક્યારે સંત મહાત્મા આંખ ખોલે હું મારો પ્રશ્ન એમને પૂછું. જ્યારે સંત મહાત્માને જાગવાનો સમય થઈ ગયો, જ્યારે દર્શન કરવા આવનાર જે વ્યક્તિ છે એની જિજ્ઞાસા સાચી હોય છે તો એને બહુ પ્રતીક્ષા નથી કરવી પડતી. એનો સંકેત હોય છે કુદરતી, અને મહાત્માની આંખો ખુલે છે અને એની દ્રષ્ટિ એમના ઉપર પડે છે. મહાત્માના દર્શન કરતા એને વધારે પ્રસન્નતા મળે છે. એમની કરુણા દ્રષ્ટિ છે એમના ઉપર પડી અને પછી એ નમન કરે છે, એમનો આદર કરે છે, પ્રણામ કરે છે. પછી મહાત્મા પૂછે છે, બેટા બોલ શું કામ છે તારે, કેમ આવવાનું થયું? તો કે મારા પ્રશ્ન છે પૂછવાના, એના જવાબ માટે આવ્યો છું. 3 પ્રશ્નના જવાબ આપીશ.
એટલે પોતાનો પ્રશ્ન હતો ને એમને બાકી રાખ્યો અને પેલો એક શેઠાણીના પ્રશ્નનો જવાબ પૂછ્યો, પછી એક મહાત્મા હતા એના પ્રશ્નનો જવાબ પૂછ્યો, અને ત્રીજો એક ખેડૂતના પ્રશ્નનો જવાબ પૂછ્યો. મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યા છે. એ જવાબ લઈને પોતાનો પ્રશ્ન રહી ગયો. મેં કીધું ને, સ્વાર્થ અર્થ ન આશા, પરમાર્થ કાર્ય કરે છે ત્યાં સ્વાર્થની આશા નથી. અહીંયા જરૂર તો એમ જ લાગે કે પેલો આપણો પ્રશ્ન પૂછી લઈએ, પછી બીજા બે પૂછીએ ને જેનો રહી જાય એનો રહી જાય. એક ભાઈ જૂના સમયની અંદર ગામડાની અંદર બધા રહેતા, અને એને કંઈક લેવા માટે શહેરમાં જવાનું હતું ને ગાડું લઈને જવાનું. એટલે સમય એવો કે જે કોઈને લાવવાનું હોય ને ત્યારે આવા સમયે જ લાવે. કોઈ જતું એના ભેગા મંગાવે. તેમને પૂછ્યું કે ભાઈ તમારે કઈ લાવવું છે? તો કોઈ કે અમારા માટે 2 કિલો ગોળ લેતા આવજો. બીજા ભાઈને પાડોશીને બધાને પૂછ્યું કે હું ગાડું લઈને જાઉં છું, તમારે કઈ લાવવું છે? તો કે હા, અમારા માટે ચોખા લેતા આવજો. તો વળી ત્રીજા કે અમારા માટે દાળ લેતા આવજો. આવી રીતે બધાએ સીધું મંગાવ્યું. હવે શેઠને જઈને બધું લખી લીધું એમને, એટલે એમને ત્યાં આપ્યું ને બધું ભરી લીધું, અને ભરીને પાછા આવતા રહ્યા તો બધાનું લાવ્યા ને પોતાનું ભૂલી ગયા. પોતાનું લખ્યું નતું, બીજા બધાનું લખી લીધું, એટલે બધું આવી ગયું ને પોતાનું ભૂલાઈ ગયું. પરમાર્થનો ભાવ તો એવો છે કે એમાં પોતાનું ભૂલાઈ જાય. તો અહીંયા આ છોકરો પણ પરોપકારી હતો, તો પોતાનો પ્રશ્ન ન પૂછ્યો, પણ જે બીજા પ્રશ્નો હતા એમને પૂછી લીધા. કારણ કે બધાએ એમને સેવા આપી હતી, તો એનો પ્રશ્ન પૂછવો બહુ જરૂરી હતો. એ ચાલતો ચાલતો ત્યાંથી નીકળ્યો. મહાત્માનું દર્શન કરીને વળતા ખેડૂતનું ખેતર આવ્યું. એમણે કહ્યું કે ભાઈ તમારા ખેતરની અંદર આજે તમે વાવો છો ને એના મૂળની અંદર, જળની અંદર સોના મોહરો છે, એને લઈને તમારે આમાં પાક થતો નથી કે છે. એટલે તમે છે ને એ બધી કાઢી લેશો ને પછી પાક સારો થશે. અને સોના મોહરો એટલી બધી હતી કે એનાથી જ એ ખેડૂત સુખી થઈ જાય, પછી ખેતી જ ન કરવી પડે. વિચાર કરો, આ મહાત્માના પ્રશ્નનો એને જવાબ મળ્યો કે એ ખેતરમાં કંઈ થતું નહોતું, એની જગ્યાએ એ ખેતરમાં કે છે સોના મોરો હતી. એને લઈને એના ઉપર કશું થતું નહોતું, બધું અંદર હતું. તો ખેડૂતે બધું કાઢ્યું તા, તો અંદરથી બધી સોના મોરો નીકળી. ઊંડું જરા ખોદ્યું ત્યાં, બધી સોના મોરો લઈને એમણે કીધું બેટા આ તું લઈ જા, તારું છે ને સાધન છે ને એમાં હું ગાડું તને આપું, તું ગાડું ભરીને જા. ના કે છે આ તો તમારી કહેવાય, મારી ના કહેવાય. નહીં કે છે આ મારી નથી, પણ આ તારા કહેવાથી મને મળી છે. અને હવે આજે કાઢી નાખી છે સોનામોરો, એટલે મારા ખેતરમાં સારો પાક થવાનો છે, એટલે મને તો મળવાનું છે. છેવટે બાળકને બધી રાખવી પડી. ગાડું લઈને નીકળ્યો. એ તો આગળ ગયો તો મહાત્માનું સ્થાન આવ્યું. ત્યાં મહાત્માનો પ્રશ્નનો જવાબ હતો, એને આપવા માટે જાય છે. મહાત્માએ કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ લાવ્યો? તો કે હા. મને ક્યારે પરમાત્મા મળશે? પણ એ મહાત્માના જટાની અંદર એક પારસમણી હતો. એટલે એ પારસમણી જયારે છોડી દેશે ને ત્યારે એને પરમાત્માના દર્શન થઈ જાય. કારણ કે મન પારસમણીમાં છે. સંસારમાં ક્યાંય પણ મન રહ્યું સમજવાનું કે પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે આપણી ઈચ્છા શું છે કે મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે, મારે પેલું જોઈએ છે. મન ક્યાંય પણ રહ્યું તો આપણે પરમાત્માને નથી ઈચ્છતા. ક્યાંય પણ મન આપણું રોકાયેલું છે. પરમાત્મા તો ત્યારે મળે કે આ સંસારની સંપૂર્ણ સમૃદ્ધિ કોઈ આપી દે ને છતાં પણ છોડી દે ને, એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ તો સાધુ બન્યા છીએ છતાં પણ પારસ રાખે છે. ક્યાંક જરૂર પડે તો અને અત્યારે સાધુનું જીવન તો એવું છે, સેફ હોય છે બધું, ભગવાનના ભરોસે નથી હોતું. હા, વાપરી નાખે તો ભરોસો છે.
આવ્યું ને કોઈ આંગણે આવ્યા ને બસ સેવા યજ્ઞ કરે, જ્યારે ખૂટી જાય ત્યારે પરમાત્મા ઉપર છોડી દે ને તો ચોક્કસ મળે છે. તમે જુઓ સૌરાષ્ટ્રમાં જાઓ, 1 રૂપિયાનું દાન નથી લેતા, છતાં પણ કાયમને માટે હજારો લોકો જમે છે. બગદાણાની અંદર જાઓ, એક બગદાણા વાળા દાદા થઈ ગયા, એવું જીવન જીવીને ગયા કે એની પાછળ અન્નક્ષેત્ર ચાલે છે. કોઈ પૈસા ના આપે તો પણ કોઈ એમ ના કે અમે આવીએ છીએ, તમે જાઓ એટલે જમવાનું ચાલતું જ હોય. એવા સ્થાનો ચાલે કે અહીંથી આપણે આખી બસ ભરીને જઈએ ને તો એને કેવું ના પડે કે અમે આવીએ છીએ તો જમવાનું બનાવજો. એની ટાઈમ ગમે ત્યારે તમે જાઓ તમને જમવાનું મળી જાય. ત્યાંથી આગળ જાઓ તમે સતાધારની અંદર, ગમે ત્યારે ગમે તે લોકો આવે, કોઈને પૂછવાનું નહીં, બસ જમીન નીકળી જાઓ. આ તો અલખનો ઓટલો છે અને અહીં રોટલો મળે. ત્યાં પણ ગમે ત્યારે લોકો જાય, જમવાનું મળી જાય. ત્યાંથી તમે આગળ જાઓ તો પરબધામ છે, ત્યાં પણ એવું જ છે કે હજારો લોકો આવે છે, કોઈ પૂછતું નથી, બસ જમવાનું તૈયાર જ હોય, ખાઈને લોકો નીકળી જાય છે ખુશ થઈને. જમવાના ટાઈમે દરેકને ભોજન જોઈએ તો એના આત્માઓને શાંતિ મળે છે. આ ભગવાનના ભરોસે ચાલે છે બધું. બાકી સંગ્રહ કરે છે ને ત્યાં કઈ ચાલતું જ નથી. અમને કોઈ સેવા આપી કેલેન્ડરો નહીં, પછી અમારે તો તમને આપી જ દેવાના. પછી એમાંથી આપણે જો પાછો વકરો કરીએ ને, સમજવાનું કે આપણો વિકાસ નહીં થાય. આ નિયમ છે, એમાંથી પાછો આપણે નફો કરવાનો. ધર્મનો પ્રચાર તો નફાની વૃત્તિથી ના હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ, તમને આપવાની હોય તો પણ લોકોને બનાવીને આપીએ તો આપણી ફરજ છે. આપણે તો ધર્મ માટે તો કાર્ય કરીએ છીએ, તો ધાર્મિક ચીજ વસ્તુઓ જોઈએ તો એ પણ આપણને જે ભાવમાં આવે એ આપી દઈએ. આપણે તો મહાત્માને કહે છે કે તમારી જટામાં પારસમણી છે ને, છોડી દો તો ભગવાન મળી જશે. તે પારસમણી આપી દીધો છોકરાને. છોકરો તો જો કે ના પાડે છે, એની કોઈ લાલસા નથી, પણ છતાંય મહાત્માએ તો આપી દીધો એટલે આપી દીધો. છોકરો એ સોનાની મોરો ગાડું ને એમની અંદર પછી પારસ આવ્યો. આમાં બોલો વિચાર કરો, આવે તો બધી બાજુથી આવી જાય. એ લાઈન નીકળ્યો, આવ્યો શેઠાણીના ઘરે. શેઠાણીના ઘરે ગયો. શેઠાણીએ પૂછ્યું મારા પ્રશ્નનો જવાબ બેટા લાવ્યો? તો કે હા લાવ્યો છું. તો કે મારી દીકરી બોલતી ક્યારે થશે અને એના લગ્ન ક્યાં થશે? તો કે જેના મળે જેને અને બોલતી થાય એની સાથે જ એના લગ્ન કરાવજો. અને એમ કહેવાય છે કે છોકરીને એમને કઈ બોલાવી અને છોકરાને જોતાની સાથે જ બોલતી થઈ ગઈ. કારણ કે છોકરો નિસ્વાર્થ ભાવથી આજે સંત પાસે જઈને આવ્યો, પોતાનો સ્વાર્થ છોડીને પરમાર્થનું કાર્ય કરીને આવ્યો છે. એના દર્શન થાય ત્યાં કોઈ બોલતા થાય, બાકી કઈ બોલતા ન થાય. એ છોકરાનો યોગ હતો. એને જોતા જ દીકરીને કઈ બોલાવી કઈ કામ માટે, અને ત્યાં આવીને એના દર્શન થતા જ બોલતી થઈ ગઈ. અને એમણે કહ્યું હતું કે જેના મળવાથી બોલતી થઈ જાય ને એમની સાથે પરણાવી દેજો. એટલે એ વિધવા જે શેઠાણી હતી ને એમની દીકરી એમને આ વિધવા માતાના છોકરા સાથે ત્યાં જ પરણાવી દીધી. ઘડિયા લગ્ન, મા બાપને કોઈને પૂછ્યું જ નહીં કરશું. એ પરણાવીની ગાડા સાથે જ મોકલી દીધી. અને ગાડું ભરીને આવ્યો છોકરો. વિધવા માતાનું ઝૂંપડું છે, ત્યાં ગાડું લઈને આવ્યો. માતા તો ઓળખતી નથી કે આ કોણ આવ્યું છે આ બધું લઈને. ત્યારે છોકરો કહે છે કે માં હું તારો છોકરો છું અને આ બધું લઈને આવ્યો છું. મારા પ્રશ્નનો જવાબ તો કે એ બધો આવી ગયો, એમાં સમજી લેવાનું. મારા દુઃખના દિવસો ક્યારે પૂરા થશે? આ જવાબ મળી ગયો ને. જેનો પરમાર્થનો ભાવ હોય, સહેજ પણ સ્વાર્થ ના હોય, ત્યાં આવું પરિણામ હોય છે. સ્વાર્થ અર્થ આશા મોક્ષ મુગત ફલ સંત સેવન મેં. સંતોની સેવામાં જ મુક્તિ છે એવો એને દ્રઢ વિશ્વાસ છે. કારણ કે સંતોની સેવા એ એવી પરમાર્થી હોય છે કે એમાં જો આપણે સહભાગી બની જઈએ તો એમાં જ મુક્તિ છે.
એનું નામ સંત સેવા છે કે સંત સેવામાં જ મુક્તિ છે. સંતનું સેવન એટલે સંતના જે વચનો છે એનું સેવન કરો તો પણ, સંતનું જે કાર્ય છે એની અંદર તમે સહભાગી બનો તો એ પણ સેવા છે. સંત કહે એમ કરો તો પણ એ સેવા છે. અહીંયા પણ આપણે સેવા કરીએ, ઘર બેઠા પણ સંતોના વચનો અનુસાર, પરમ ગુરુના વચન અનુસાર આપણે સેવા કરીએ તો એ એમની સેવા છે. સંત સેવા ગુરુ બંદગી આઠે પહોર અભ્યાસ, પ્રીત સહિત પૂજે હરિ સો કહીએ નિજ દાસ. દાસા તન ધન તન મન ઉપજે અતિ અનુરાગ, તાર મિલે કીર્તાર સુ જીન સિર મોટે ભાગ. એનું તાર કીર્તારની સાથે એક તાર થઈ જાય, જે સર્વસ્વ અર્પણ કરી દે ને એ તો મહાભાગ્યશાળી હોય જ કરી શકે. જેટલું આપણું સમર્પણ એટલી જ એમની કૃપા છે આ જગતમાં, બસ બીજું કઈ નહીં. ભગવાન પાસે માંગવાનું કઈ જ નથી. જેટલા તમે સમર્પિત એટલી જ એમની કૃપા આપણને મળશે. તૈયારી આપણે પહેલા કરવી પડશે. એમની કૃપા તો તૈયાર છે બધાના માટે. વરસાદ તો વરસે પણ આપણી પાસે પાત્ર હોય ને, જેટલું લઈ શકાય એટલું આપણે લઈ શકીએ છીએ. આપણું પાત્ર વિશાળ હશે ને તો વિશાળ પાણી મળશે. એમ હૃદયનું પાત્ર છે ને એમાં જેટલી વિશાળતા એટલી જ એની કરુણા આપણને મળશે. મોક્ષ મુગત ફલ સંત સેવન में जिनको यही विश्वास है. બસ ભક્તજનોને એ જ વિશ્વાસ હોય છે. હંમેશા સંતની સેવા કરે છે, તન મન ધન આપીને નિરંતર પ્રભુનું ભજન કરે છે. સેવામાં જ ભજન હોય છે. સેવા જેવી ઉત્તમ કોઈ ભક્તિ નથી હોય. સેવામાં નિર્મળતા છે. પરમાત્માએ ભલે ગરીબી આપી હોય પણ ગરીબીની સાથે વિનમ્રતા પણ હોય છે. અહીંયા ભોગનો મોહ નથી હોતો બહુ, કારણ કે સાદું જીવન હોય છે અને એની અંદર ભક્તિ બહુ સલામત હોય છે. આપણે બસ એવી ભક્તિ કરીને સુખી થવાનું છે. બાકી ઘણી વાર લોકોને લાખો રૂપિયા આપ્યા હોય ને લાખો રૂપિયા કઈક સારા કામમાં વાપરે ને એનું અભિમાન આવે ને તો એ મુશ્કેલી વાળું કામ છે ને ભક્તિનો આનંદ નહીં મળે. હા, સમાજમાં એક માન મળી જાય, સન્માન મળી જાય. હા, પુણ્ય તો ચોક્કસ મળે છે. સારું કામ કરે તો પુણ્ય તો મળે છે, પણ એ માન સન્માનમાં ખર્ચાઈ જાય છે. અને આપણે તો ભક્તિનો આનંદ સદાય રહે અને સેવાનો ભાવ સદાય રહે એવી ભક્તિ જોઈએ છે. અને સેવા છે ને એ સ્મરણ છે, પરમાત્માનું સ્મરણ છે, પરમાત્માનું સ્વરૂપ છે કે બસ નિરંતર સેવા ભાવ રહે, ક્યાંય પણ સહેજ પણ સ્વાર્થ ન આવે એવી ભાવનાથી આપણે ભક્તિ કરીએ, સેવા કરીએ તો આપણું જીવન ધન્ય બની જશે. સમય આપણો કદાચ થાય છે અને પછી આપણે ભજનનો પણ લાભ જે લેવાનો છે એ પણ જીવનનો સત્સંગ છે. અહીં ગામડાની અંદર જે ભજનના સંસ્કાર છે ને એ શહેરમાં નથી હોતા, એ ઉચ્ચ વર્ણમાં નથી હોતા, એને તો રસ નથી હોતો ભજનનો. અહીંયા લોકો આવા પ્રસંગે જ્યારે ભજનનો લાભ મળતો હોય ત્યારે ઠંડી હોય તો પણ આવીને બેસે, એ ખરેખર બહુ ભાગ્યશાળી છે. એટલે આજે નવીનભાઈ અમને એમના પરિવારજનોને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે કે એમણે જે શુભ કાર્ય કર્યું છે અને એવું જ કાર્ય કરવાની શક્તિને આપતા રહે. એમના બાળકો પણ આવા સંસ્કારથી સુખી થાય અને પરિવાર સાથે બધા હળી મળીને રહે અને લોકોને સત્સંગનો લાભ આપતા રહે. અને આપ સૌ આજે સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છો ત્યારે તમને બધાને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે કે આ સત્સંગના સંસ્કાર છે ને એ જ તમારી જીવનની સાચી મૂડી છે. 1 કલાકનો સમય જે તમે ઉપયોગ કર્યો છે, પછી પણ હજુ ભજનનો સમય જે તમે ઉપયોગ કરશો એ આપણા માટે બહુ જ મૂલ્યવાન છે. એનાથી તો એવા ઉત્તમ ઉત્તમ જન્મ પ્રાપ્ત થશે કે એમાં આપણે એનાથી અનેક ગણી કમાણી કરી અને ભગવાનની કૃપા મેળવીશું, ભગવાનનું સ્મરણ કરીશું, ભજન કરીશું. કોઈ સારું ગાતું હોય ને આપણને એમ અંદરથી એમ થાય મને આવું સારું ગાતા આવડે તો કેવો આનંદ મળે. કોઈ સારું વગાડતું હોય તો એમ થાય મને આ કલા ક્યારે પ્રાપ્ત થશે. એમ જીવનમાં સારું સારું છે ને એ પ્રાપ્ત કરવાની એક ભાવના આપણી વધતી રહે.
એવી પરમ ગુણાશરમાં પ્રાર્થના સાથે નવીનભાઈ દીતાભાઈ એમના મા બાપના સંસ્કાર પણ કહેવાય કે આવા સંસ્કારી બાળકોને જન્મ આપ્યો છે. અને નવીનભાઈનો દીકરો સંદીપ અને એક નાનો પણ છે, એનું નામ ખબર નથી મને, હે જિગ્નેશ. પરમ ગુરુ બધાની જિજ્ઞાસા વધારે અને નવીનભાઈનું જીવન બસ નૂતન ને નૂતન આગળ વધતું રહે પરમ ગુરુના શરણમાં. અને આપ સૌના ઉપર પરમ ગુરુની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ સબ કેવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की पूज्य श्री नारायणदास जी महाराज की पूज्य श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग गुणावती का सत केवल साहेब. 3 વાર વંદન કરજો બધા હાથ ખુલ્લા ખોળામાં રાખીને. कैवल हंसो सात केवल साहेब बोलो जो આજુબાજુ બેઠા છે એને પણ આંખો મિલાવીને, હાથ ન મિલાવો તો કઈ નહીં, પણ આંખો મિલાવીને સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ.